કેનેડિયન મૌલવીનું કાળો કરતૂત, સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ બાદ ધર્માંતરણ માટે ધમકી. અંકલેશ્વર નજીકના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હચમચાવતી ઘટના સામે આવી છે. મદ્રેસાના મૌલવી અઝવદ બેમાત, ઉંમર વર્ષ 22, એક મહિલાને લગ્નની લાલચ આપી સુગંધી પાણી પીવડાવી અર્ધબેભાન કરી અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાને ભાન આવતા મૌલવીએ ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હતું. જો તે ધર્મ નહીં સ્વીકારે તો બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ હિંમતભેર સમગ્ર ઘટનાની ફરિયાદ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે પોલીસે તાત્કાલિક આરોપી મૌલવીની ધરપકડ કરી અને કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે. આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીએ અન્ય મહિલાઓને નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જે કે સિંગુસચી સાથે કેતન મહેતા, ભરૂચ. તારીખ 11/11/2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે. એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા. થેન્ક યુ. સર, આ સિવાય કોઈ વ્યક્તિને અગાઉ એને કઈ ભોગ બન્યા હોય કેવા કોઈ મામલા સામે આવ્યા છે? અમે લોકો તપાસ કરી રહ્યા છે. કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનેલી છે કે મૌલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મૌલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા. સર, લવ જિહાદનો એંગલ આમાં આવી શકે કે પછી બાકી કોઈ ફંડિંગનો ઇશ્યુ? અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ, પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે, મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી. હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. જો ધ્યાનમાં આવશે તો એની પર બી બીજા બી કડક એક્શન લેવાશે. જી ના, હજુ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી. શારીરિક સંબંધ કયા સ્થળે થયા? એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે. થેન્ક યુ સર.